હરિયો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો, ખૂબ સરસ. તો ચાલો આજે વિડિયો લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું પાઠ નંબર 10. પાઠ નંબર 10 ભારત કૃષિ સંસાધન. 8મા અને 9મા પાઠની અંદર આપણે કુદરતી સંસાધનો વિશે શીખ્યા હતા. 9મા પાઠની અંદર વનસ્પતિ અને વન્યજીવ સંસાધન શીખ્યા અને હવે આપણે કૃષિ વિશે જે આપણું સંસાધન કહેવાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ 5 ગુણનો છે, એટલે સૌથી વધારે માર્ક આપતો આ પાઠ કહી શકાય. બાકીના પાઠ પણ છે પણ 3-4 ગુણના છે, જ્યારે આ 5 ગુણનો પાઠ છે. આમાંથી એક નકશો પૂછાય છે અને 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. 2 પ્રશ્ન કાં તો 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય અને એક નકશો પૂછી શકે. તો આવી રીતે આ પ્રશ્ન પૂછી શકે છે. હવે વાત કરીશું પ્રસ્તાવના. પાઠની શરૂઆત આપણે કૃષિથી કરી રહ્યા છીએ. કૃષિ એટલે ખેતી. આપણે જાણીએ છીએ કે ભારતને ખેતી પ્રધાન દેશ કયો છે. એની સાર્થકતા શું, કે ભારત કેમ ખેતી પ્રધાન દેશ કહેવાય છે, તો એની વાત તમને બતાવી છે. નવનીતમાં સવાલ નથી, પણ બરાબર સમજીને પછી કોઈ પાછળથી કોઈ વિદ્યાર્થી એમ નહીં કહેતા કે સર આ પ્રશ્ન તો બહારનો આવ્યો છે, એટલા માટે તમને ચલાવું છું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. સમજાવો શા માટે કૃષિ પ્રધાન દેશ કહેવાય છે? તો પ્રાચીન સમયથી ભારતના લોકો એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. આદિકાળથી, આજથી નહીં, તો એ સમયથી ભારતના લોકો ખેતી કરતા આવ્યા છે અને ખેતીમાં દેશ જે છે એ દેશના મોટા ભાગના લોકો જોડાયેલા હોય છે. દેશની અર્થવ્યવસ્થાનો આધાર પણ કૃષિ છે. આઝાદી મળ્યા ત્યારથી તે 2020-21 સુધી આપણી જે અર્થવ્યવસ્થા છે એનો મોટો આધાર કૃષિ કહી શકાય છે. કેમ? કારણ કે આ જે કૃષિ વ્યવસાય છે એ કૃષિ વ્યવસાયથી દેશના અર્થતંત્રને ઘણી આવક આવે છે. આજે પણ 1/4 જેટલી આવકનો આધાર આ કૃષિ છે. દેશની અંદર અન્ય પ્રવૃત્તિઓ છે, માધ્યમિક ક્ષેત્રની, સેવા ક્ષેત્રની. આ પ્રવૃત્તિઓ કરતા કૃષિ ક્ષેત્રની જે પ્રવૃત્તિ છે એ ઘણી વધારે છે અને એટલા માટે અર્થવ્યવસ્થાનો આધાર કૃષિ કહી શકાય. આગળ કીધું કે ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવાનું કારણ શું? તો કે દેશના શ્રમ શક્તિના, એટલે કે કામ કરી શકે તેવી ઉંમરના લોકોના લગભગ 60% લોકો ખેતી સાથે જોડાય છે. એનો અર્થ એ થયો કે 100 લોકોને દેશ રોજગારી આપે, એમાંથી 60% તો કૃષિ ક્ષેત્ર રોજગારી આપે છે. એટલે 40% બીજા વ્યવસાયો છે, ઉદ્યોગો હોય, જે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય, અન્ય પ્રવૃત્તિઓમાં. માત્ર ખેતીમાં 60% લોકો છે. ત્રીજી વાત એ, ખેતી લોકોને ખાવાની આપણે જે મુખ્ય જરૂરિયાતો 3 છે, અન્ન, વસ્ત્ર અને આવાસ, એમાં ખોરાક તો પૂરો પાડે છે. એ સિવાય ઉદ્યોગો માટેનો શું હોય છે? કાચો માલ પણ આજ ખેતી પૂરો પાડી રહી છે. ચોથી વાત, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ હિસ્સો. એનો અર્થ એ થયો કે આપણું જે રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્શન, એની અંદર કૃષિનો હિસ્સો કેટલા ટકા કીધો છે? 22% હિસ્સો છે. એટલે 25%ની એવરેજની અંદર કહી શકાય, 1/4 ભાગ કહી શકાય છે. પાંચમી વાત, ખેતી પાકો, ખેત પેદાશો, બગીચા પેદાશો, આ બધું આપણા દેશની અંદર પુષ્કળ ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદનને આપણે વિદેશોની અંદર નિકાસ કરી રહ્યા છે, વિદેશોમાં મોકલી રહ્યા છે અને એ નિકાસ કરવાથી, મોકલવાથી આપણને વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય છે. એનો કુલ હિસ્સો જે નિકાસ કરીએ છીએ એનો 18% હિસ્સો છે અને એનાથી દેશની અંદર વિદેશી હુડિયામણ મોટા પ્રમાણની અંદર આવે છે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય વ્યાપારને આપણે શક્ય બનાવીએ છીએ. જો આ વિદેશી હુડિયામણ ન હોય તો આપણા દેશનું કિંમતી ચલણી નાણું જે છે વિદેશોને સોંપી દેવું પડે. પણ વિદેશમાંથી જો નાણું આવતું હોય તો ધારો કે અમેરિકા સાથે આપણે વેપાર કરવો હોય તો અમેરિકા સાથે આપણે વેપાર કરીએ
જો અમેરિકાના ડોલર આપણી બેંકોમાં પડ્યા હોય, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એ પડ્યા હોય, તો આપણે સીધા એ ડોલરનો ઉપયોગ કરીને અમેરિકાની વસ્તુ આપણે ખરીદી શકીએ. પણ જો ન હોય તો રિઝર્વ બેંકે આપણા ભારતના રૂપિયાને ડોલરમાં ડાયવર્ટ કરવા પડે અને પછી આપણે એનો વ્યાપાર ખરીદી કરી શકીએ છીએ. તો આ રીતે વિદેશી ઉળિયામણ આપણને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આમ ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે? ખેતી પર આધારિત છે. અને એટલા માટે આ વિધાન સાર્થક બને છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. સમજાવો આ વિધાન સાચું થાય છે. તો કેટલા મુદ્દા યાદ રાખવાના છે? 6 મુદ્દા. તો આ પ્રસ્તાવનાનો પ્રશ્ન છે. હવે બીજો એક પ્રશ્ન શરૂ થાય છે. કયા કારણોસર વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું થાય છે? આપણા દેશમાં કૃષિ માટેની અનુકૂળતાઓ તો ઘણી વધારે છે, છતાં આપણા દેશની અંદર કૃષિ ઉત્પાદન જે વિશ્વ કક્ષાએ જે ઉત્પાદન થતું હોય એના કરતાં ઘણું ઓછું થાય છે. અન્ય દેશો કૃષિ જે છે કૃષિ પર આધાર નથી રાખતા, છતાંય આપણા દેશ કરતાં કૃષિ ઉત્પાદન બમણું કરે છે, 3 ગણું કરે છે. કેમ એવું થાય છે? તો એના કારણો તમને બતાવ્યા છે કે આપણા દેશની અંદર કૃષિ ઉત્પાદન વૈશ્વિક કક્ષાનું નથી થતું. એનું કારણ તમને બતાવ્યું છે કે એક, ભારતનો ખેડૂત કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. ખેડૂત પાસે આવકના કોઈ એવા સાધનો નથી કે જેથી કરીને ખેતીમાં નવી જે પદ્ધતિઓ અને નવા પ્રકારનો ઉપયોગ કરી શકે. નિરક્ષર છે. મોટાભાગના ખેડૂતો કેવા હોય છે? અભણ હોય છે, નિરક્ષર હોય છે. આ પહેલું કારણ છે. બીજું, આજે પણ ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, છતાં સિંચાઈની અપૂરતી શું જોવા મળે છે? સગવડ છે. આજે પણ 60% ખેતી કૃષિ પર વરસાદ પર આધારિત છે. અને એટલા માટે આપણે ક્યારેક તો એ ખેતી કહીએ આકાશી ખેતી છે. વરસાદ હોય ત્યારે પાક લઈ શકાય. જમીન એક એવું સંસાધન છે કે જેને 3 વખત 4 વખત પાક લઈએ તો પણ એ જમીનમાંથી આપણને પાક મળ્યા કરે છે, પણ વર્ષમાં આપણે એક જ પાક લઈ શકીએ છીએ. ત્રીજું, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. વરસાદ ક્યારેક વધારે પડે છે અને પડે છે તો ભૂક્કા બોલાવી દે છે. અને ક્યારેક વરસાદ જે છે અનિયમિત છે. અનિયમિત એટલે વહેલો શરૂ થઈ જાય તો ક્યારેક મોડો શરૂ થઈ જાય. આ વર્ષે તમે જોયું કે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ ગયો વરસાદ આપણા દેશની અંદર. અને ગુજરાતની અંદર 15મી જૂને આવે, એની જગ્યાએ 1લી જૂનથી વરસાદ વહેલો શરૂ થઈ ગયો. એટલે ખેડૂતો તૈયાર નહોતા અને હવે વરસાદ વહેલો પૂરો થઈ જશે. એના કારણે શું થશે? ખેતી પાકોને જે સમયસર વાવણી થવી જોઈએ અને એનું જે ઉત્પાદન વધે એવા પ્રયાસો થવા જોઈએ તે થઈ શકતા નથી. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. બીજું, આપણા દેશની વસ્તી પણ વધારે છે. આપણે જાણીએ છીએ કે કૂદકે ને ભૂસકે સતત વસ્તીમાં વધારો થાય છે. દર વર્ષે 2 કરોડ બાળકો જન્મે છે. આટલા બાળકોને અનાજ અને અન્ય મુખ્ય જરૂરિયાતો આપવી પડે. એ જરૂરિયાતો આપણે ખેતીમાંથી આપી શકીએ છીએ. એટલે ઉત્પાદન જેટલા પ્રમાણમાં થાય છે એ વસ્તી પણ આપણને નડે છે. આગળ, કુટુંબનું મોટું કદ. વર્તમાન સમયમાં તો કુટુંબનું કદ મોટું નથી, સામાન્ય મીડિયમ થઈ ગયું છે. પરંતુ પ્રાચીન અથવા તો આગળની આપણી જે 2 પેઢી પહેલાની વાત કરીએ કે 1 પેઢી પહેલાની વાત કરીએ તો આપણા દેશના કુટુંબ મોટે ભાગે સંયુક્ત કુટુંબ હોય. અને એ સંયુક્ત કુટુંબની અંદર એ કુટુંબમાં 15-15, 20-20 સભ્યો એક સાથે રહેતા હોય. એમાં કુટુંબનું મોટું કદ એટલે કે આપણી જે સગવડો છે પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી. આગળ, નાના કદના ખેતરો. હવે મોટા કુટુંબ હોય અને એના કારણે એક જ દાદાને 4 છોકરા હોય તો દાદાની જેટલી જમીન હોય 4 ભાગમાં વિભાજિત થઈ જાય. એ પહેલી પેઢીમાં, બીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાં, ચોથી પેઢી આવતા તો જે 50 વીઘા જમીન ધરાવતો ખેડૂત હોય તો એની પાસે ત્રીજી કે ચોથી પેઢીની અંદર માત્ર 5 વીઘા જમીન નથી આવતી, 2 વીઘા જમીન આવી રહી છે. આ રીતે નાના કદના ખેતરો થઈ જાય, એના ડિવાઈડ થઈ જાય, વિભાજન થઈ જાય છે. બીજું, મોટા ભાગના ખેડૂતો એક જ પ્રકારની ખેતી કરે. મગફળી કરવી તો મગફળી જ કરે, કપાસ કરવા તો કપાસ જ કરે. પણ જમીનની અનુકૂળતા જોવાની અને એનો વરસાદ અને એનું પ્રમાણ જોવાનું હોય અને એ પ્રમાણે આપણે ખેતીની અંદર પરિવર્તન લાવવું પડે, પ્રયોગો કરવા પડે કે આ ખેતીનો પાક લઈએ છીએ તો આટલું ઉત્પાદન મળે છે, આ પાક લઈએ છીએ તો આટલું ઉત્પાદન મળે છે. ખેડૂતોની અંદર જે પ્રયોગશીલતા હોવી જોઈએ એ પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ છે.
અને એના કારણે ઉત્પાદન વર્ષે ને વર્ષે એક જ પાક લઈએ એટલે જમીન જે છે એ જમીનની અંદર અમુક તત્વોનું પ્રમાણ ઓછું થતું જાય અને એના કારણે પાકનું ઉત્પાદન ઓછું થાય. અન્ય બાબતો છે કે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ. ખેડૂત અભણ અને નિરક્ષર છે, ગરીબ છે અને એ અભણ અને ગરીબ હોવાને કારણે આ બધી પદ્ધતિઓ ખેતીની અંદર કરીએ તો ઉત્પાદન વધારે મળે, પણ આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. સુધારેલા બિયારણ હોય કે જંતુનાશક દવા હોય કે આધુનિક યંત્રો હોય, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ હોય, આ બધી પદ્ધતિઓનો ખેડૂત કારણ કે એની પાસે ભણતર જ નથી એટલે તે ખેતીમાં આ બધાનો ઉપયોગ કરી શકવાનો નથી. નવી પદ્ધતિથી ખેતી થવી જોઈએ. બીજું, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. જે ગણેલ વર્ગ હોય, આમાંથી તમે બેઠા હોય વર્ગમાં અને તમને પૂછવામાં આવે કોણ ખેતી કરવા જવાનું છે, તો એક પણ વિદ્યાર્થી ખેતી કામમાં જોડાવા તૈયાર નથી. એટલે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું તે પણ, કારણ કે ખેતીને આધુનિક બનાવવી હોય તો એમાં શિક્ષણનું પ્રમાણ હોવું જરૂરી છે. એ શિક્ષિત વર્ગ તો એમાં જોડાતો જ નથી. અને છેલ્લી વાત કરીએ, સમાજમાં ખેતીનો કહેવાતો નીચો દરજ્જો. ઘણા બધા આપણે કહીએ છીએ વર્ગના લોકો, જો કુટુંબ ખેતી કરતું હોય તો એમ કહે છે કે આ તો હાવ નીચા કક્ષાનું છે. ઉદ્યોગોમાં કામ કરે કે મોટા વ્યવસાયકાર હોય તો એને કહે છે કે આ લોકોનું સ્થાન કેવું છે, ઊંચું છે. આમ સમાજની અંદર ખેતીનો દરજ્જો છે, સ્થાન છે, ઘણું નીચું છે. એનો આપણે કહીએ છીએ કે વ્યવસાયમાં જોડાયા, અરે ભાઈ સમજ્યા, આવે ચાલો આ તો મધ્યમ કે સાવ નિમ્ન કક્ષાનો વ્યવસાય કરનાર કુટુંબ છે એટલે એને જતું કરે છે. આ બધા જ કારણોને લીધે આપણા દેશની અંદર ખેતીની જમીન વધારે હોવા છતાં, આપણી પાસે ખેતીની જમીન પુષ્કળ છે છતાંય આપણે વૈશ્વિક કક્ષાના ઉત્પાદનમાં ઓછું કરી રહ્યા છીએ, ઓછું થાય છે. તો ચાલો એ કારણો જોયા. હવે પછીનો ત્રીજો પ્રસ્તાવનામાં પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ સમજાવો. કે આપણા દેશમાં કૃષિ, ભારતને કૃષિ પ્રધાન દેશ કયો છે, પણ કૃષિ માટે શી અનુકૂળતાઓ છે, તો આપણે એની વાત કરીએ. પહેલો મુદ્દો છે કે ખેતીલાયક ફળદ્રુપ મેદાનો છે. આપણા દેશની અંદર તમે જોઈ ચૂક્યા કે જુદા જુદા પ્રકારની ખેતીલાયક જમીનો, ફળદ્રુપ મેદાનો આવેલા છે. ઉત્તર ભારતની અંદર કાપના મેદાનો છે, તો કાળી જમીન ધરાવતા છે, રાતી જમીન છે. આમ જમીનનો જે વિસ્તાર છે ઘણો વિશાળ છે અને જુદા જુદા પ્રકારની જમીન આવેલી છે. એ જમીનની અંદર 46% સ્પષ્ટ વાવેતર છે. એનો અર્થ એ થયો કે 100% દેશની જમીન છે એમાંથી 46% ભાગની અંદર તો આપણે ખેતી પાકોનું વાવેતર કરીએ છીએ. એ આપણી પાસે એક મોટી ઉપલબ્ધિ કહી શકાય છે અને એના કારણે આપણે કૃષિ જે છે એને વ્યવસાય તરીકે વિકસાવી શક્યા છે. બીજું, ભારતમાં લગભગ 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર મોસમી આબોહવા ધરાવતો દેશ છે અને એના કારણે ચોમાસામાં ભેજવાળા પવનો આવે, શિયાળામાં ઠંડા પવનો આવે, ઉનાળામાં ગરમ પવનો આવે. આ બધા જ પવનો અને આબોહવા બદલાય અને એના કારણે પાકની વિવિધતા પણ કેટલીક જોવા મળે. આપણે ખરીફ પાકો લઈ શકીએ, રવિ પાકો લઈ શકીએ, જાયદ પાકો લઈ શકીએ. આ બધી પાક લઈ શકાય તેવી અનુકૂળતા આપણા દેશની અંદર આબોહવા આપેલી છે. અને ત્રીજી વાત કરીએ કે આપણા દેશના ખેડૂતો કુશળ અને કેવા છે, મહેનતુ છે. જે ખેતી જે સાથે જોડાયેલો ખેડૂત છે એ ખેડૂત કોઈ પણ કામ કરવામાં પાછો પડે એવો નથી. અને છેલ્લી વાત કરીએ કે આપણા દેશની અંદર 40% સ્પષ્ટ વાવેતર 46% સ્પષ્ટ વાવેતર વિસ્તારમાં 40% તો સિંચાઈની સગવડ કરવા લાગ્યા છે અને હજી સગવડો વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે ધારીએ કે નર્મદા જે છે એ નર્મદા બંધ બાંધીને એમાંથી નેર કાઢીને છે રાજસ્થાન સુધી અને સૌરાષ્ટ્ર કચ્છ સુધી આપણે કેનાલોના પાખા ઊભા કરી અને ખેતર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. આ બધા જ કારણોને લીધે આપણા દેશની અંદર કૃષિ જે છે, કૃષિ વ્યવસાય ખૂબ સારો વિકસ્યો છે. એટલે કૃષિ માટેની અનુકૂળતાઓ 4 છે એ આપણે જોઈએ. તો અહીંયા 3 પ્રશ્નો આપણે ચર્ચા કરી. પહેલો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બીજું કે કયા કારણોસર આપણે ભારતમાં વૈશ્વિક ઉત્પાદન અન્ય દેશો કરતાં ઓછું થાય છે અને ત્રીજો પ્રશ્ન જોયો કે ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ કઈ કઈ છે તે સમજાવો. આ 3 પ્રશ્નોને બરાબર સમજી વિડીયો વારંવાર જોઈ અને પાકા કરવાના છે. હરિઓમ બધા.